કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ એસઆઈઆર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે અંતર્ગત અંકલેશ્વર હસોદ વિધાનસભા ક્ષેત્રમાં 2.62 લાખ મતદારો એસઆઈઆર પહેલા નોંધાયા હતા. પૈકી એસઆઈઆર કામગીરી પૂર્ણ થતાં 2.02 લાખ મતદારો રહ્યા છે. આ કામગીરી દરમિયાન બીએલઓ સ્થળ તપાસ દરમિયાન અમુક મતદારો મળી આવ્યા ન હતા, તો મતદારો સ્થળાંતર કરી ગયા હતા, તો મૃતક મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા, તો એક જ મતદાર 2 સ્થળે નોંધાયેલા પણ મળી આવ્યા હતા. આવા ડુપ્લિકેટ મતદારોના નામ પણ કમી કરવામાં આવ્યા હતા. હવે એસઆરઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં એસઆઈઆર કામગીરી દરમિયાન જે મતદારોના નામ કમી થઈ ગયા હોય અથવા બીએલઓ સમક્ષ ના હાજર થતા ગેરહાજર મતદારો તેમજ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી ગયેલ મતદારો પુનઃ નોંધણી કરવામાં આવી રહી છે, તેમજ 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તેવા નવા મતદારોના નામ નોંધવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર ચૂંટણી અધિકારી એસડીએમ ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીડીઓ અંકલેશ્વર હસોદના માર્ગદર્શન હેઠળ 154 વિધાનસભા ક્ષેત્રના 285 મતદાર બૂથ પર બીએલઓ દ્વારા શનિ રવિ એટલે આજે અને આવતીકાલે 2 દિવસ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે, તેમજ આગામી 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી 2026ના રોજ પણ વધુ 2 દિવસના કેમ્પનું તમામ મતદાર બૂથ પર આયોજન કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરમાં આજરોજ ચાલી રહેલી વિવિધ મતદાન બૂથના કેમ્પ પર અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી, તો પાલિકા વિસ્તારમાં પાલિકાના સભ્યો તેમજ હોદ્દેદારો પણ પોતાના મત વિસ્તારના નવા મતદારો તેમજ કમી થયેલ મતદારોના નામ ઉમેરો કરવા માટે મતદાન બૂથ પર હાજરી આપતા જોવા મળ્યા હતા. આજરોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તારીખ 1/1/2026ની લાયકાતમાં ના સંદર્ભે જે એસઆઈ 2016ની કામગીરી થઈ હતી, તેમાં સતી સુધારણા, નવા મતદારોના ફોર્મ લેવાના, તેમજ નામ કમી, સ્થળાંતર, સતી સુધારણા તેમજ વિવિધ પ્રકારની મતદાર યાદીને લગતી સુધારા પ્રક્રિયાની કામગીરી કરવામાં આવેલ છે. તારીખ 27/12/2025 અને 28/12/2025 આમ ખાસ ઝુંબેશના દિવસોએ તમામ મતદાન મથકોએ બીએલઓ બેસેલ છે અને તેમાં લાભ તમામ મતદારો લેવા મારી નમ્ર અપીલ છે. મારું નામ પ્રિયંશી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ છે. આજે હું અહીંયા એસવીએમ સ્કૂલ પર મતદાર માટેનું ફોર્મ ભરવા આવી છું. હું આજે 18 વર્ષની થઈ છું. સરકાર દ્વારા જે 27-28 તારીખ અને શનિ રવિ માટે જે ફોર્મ ભરવાની કામગીરી થઈ છે, એમાં આજે મેં મારું ફોર્મ ભર્યું છે. મને પણ મારો મત અધિકાર કરવાની મને પણ મારા મત માટે અધિકાર મળ્યો છે આજે. તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.